આજે તો તે શું બોલો છો? જુવાન છોકરી છે આપણી ઘરમાં અને આ બધાની સામે હું કાંઈ પણ બોલો છો તમે? હું કાંઈ તમને રાતના લાતું મારું છું? આજ તો વળી તું મને ફૂટબોલની જેમ લાતો મારે છે. હા, અત્યાર સુધી તો હું એમ વિચારતો હતો કે આ લાત મારવા પાછળ તારી ક્યાંક મસ્તી તો નથી ને, પણ આજે ખબર પડી તું રોજ મને ફૂટબોલની જેમ લાત મારે છે. તું જ વિચાર, કોઈ પોતાના પતિને આ રીતે લાત મારે? એ માં, ભાભી તો શરમાઈ ગયા. તું પણ થોડી શરમ રાખ અને અંદર જા. ચલ પદ્મા, તને બરફ ખસી દઉં. અરે તમે ચિંતા ના કરો બાપુ, 10-15 કિલોમીટર તું આમ જ ચાલી નાખીશ. તમે મને આપો તો ફોન. તમને વાત કરતા નથી આવડતી. હલો બેટા, તું આટલું બધું ચાલીને જઈશ ને તો વજન ઉતરી જશે બેટા તારો. એક કામ કરજે, તું છે ને હારે સેવ મમરા લેતો જજે, હા ને? એ શું સેવ મમરા? એ દીકરા, ના 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 ના, આવા સેવ મમરા તું ત્યાં લઈને જાય ને એ જગ્યાએ સારું ના લાગે. હો હા, એટલે આપણે એવું કશું નથી લઈ જવું. હા બાપુ. ભલે, અહીં આપો, અહીં આપો. ઉભા રહ્યો ને. સાંભળ, વાંધો નહીં તો સેવ મમરા નહીં લઈ જતો. આપણે ભૂંડા નથી લાગવું કોઈની સામે. તું ખાવાની કંઈક બીજી વ્યવસ્થા કરજે. હા હા, એવું બધું મારી રીતે કરી લઈશ, તમે ચિંતા ના કરો. ઠીક છે, મારે હું ફોન રાખું, મારે મોડું થાય છે જવામાં. હા હા, વાંધો નહીં. આ તાર બાપુને જો ને ભાન જ નથી પડતી, કેટલી વાતો કર્યા કરે તારી યારે. તું મોડો નહીં પડતો હો દીકરા, છાપ ખરાબ પડે આપણી. જા જા. હા મારે ઠીક છે. જય બજરંગબલી. જય બજરંગબલી બેટા. કેટલી વાતો કરો છો તમે? શું સેવ મમરા ને આ તું એ કામ કરવા જાય છે કે ખાવા જાય છે? જતા જતા તમારું મોઢું જોઈ લીધું, નક્કી દિવસ ખરાબ જશે. શું કહ્યું? ના ના, મેં જોયું છે. મેં જ્યારે તમારું મોઢું જોયું છે ને, કંઈક ખરાબ થયું છે. શું ખરાબ થાય છે? ગણાવા બેસું? તું બોલે છે શું કામ? અરે તમારા લીધે. ના એટલે મને એક વાત કહો, તમને આટલું બધું અહમ કઈ વાતનું છે? જ્યારે જોવો ત્યારે કચ 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 કચ. આ જેની સાથે તમારા લગ્ન થશે ને એની તો જિંદગી ખરાબ થઈ જશે. હે બજરંગબલી, બુદ્ધિ આપો. તું કાંઈ પણ કે, પણ આ છોકરો રુદ્ર બિલકુલ સારો નથી. અરે આપણાને પારકા પારકા. કેમ આવું બોલો છો બીનાબેન? હવે એણે શું કર્યું? એ છોકરો વિશ્વાસને પાત્ર નથી, સાવ મેનરલેસ અને અસંસ્કારી છે. બીનાબેન, એ ગામડામાં જન્મેલો છોકરો છે એટલે આવું બધું ન સમજાય. અને સંગમ કુમારે કહ્યું એટલે એ ગયો ને, નહીં તો એ થોડી ના અનુશ્રીના રૂમમાં જાત. મામીની વાત સાવ સાચી છે. હવે મૂક ને આ બધું. શું નાની વાતનું વતેસર કરે છે? અનુપુર, આકાશી આજે સ્કૂલે નથી જવાની ને? જવાની જ હોય ને. હોય કઈ, ઘરમાં લગ્ન હોય ને ઘરના છોકરાઓ કઈ સ્કૂલે જાય? આજે ના મોકલતી. બરાબર છે. મને થોડો નાસ્તો આપજો પ્લીઝ. બનેવીલાલ, રુદ્ર ક્યાં છે? એ તો ક્યારનો જતો રહ્યો. અરે એમની સામે શું જોવો છો સાડી સાહેબા? આપણે કીધું એટલે ફાઇનલ જતો રહ્યો એ. પણ ક્યાં જતો રહ્યો? હવે ક્યાં ગયો છે મને નથી ખબર, પણ ગયો એ ફાઇનલ. ડાર્લિંગ, પ્લીઝ મને કોઈ હોટ લેમન વોટર આપશે? એ મારી મોર્નિંગનું ફર્સ્ટ ડ્રિંક છે. આપું છું. રૂપા. હા બેનબા, મેં સાંભળ્યું, હમણાં બનાવીને લાવ. નુપુર, તું જરા મામાને ચા આપી આવીશ? ડાર્લિંગ, હા, અનુશ્રી ક્યાં છે? હું એના માટે મસ્ત ગિફ્ટ લઈને આવી છું, પણ એને આપવાનો
કરવાનો ચાન્સ જ નથી મળતો. લ્યો આ તમારું હોટ લેમન વોટર. થેન્ક યુ. અને હા, અનુશ્રી બેન બહાર ગયેલા છે. બસ 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 અહીંયા ઉભી રહે. અનુશ્રી બહાર ગઈ છે, એ પણ અત્યારે, કોઈને કયા વગર. મમ્મી જોયે છે ને તું? બધું જોઉં છું બેટા, બધું જોઉં છું. અનુરાધા, તમે લોકોએ ભેગા થઈને અનુષને બહુ માથે ચડાવી દીધી છે. કોઈને કીધા વગર આમ બહાર વહી ગઈ સવારના પોરમાં. પછી પરિણામ ભોગવું છું. એકવાર પણીને સાસરે જશે ને અને સાસરીવાળાને બધી ખબર પડશે ને ત્યારે સમજાશે. મેં અનુશ્રીને ફોન પર વાત કરતા સાંભળી હતી. આજે કાર્તિકની મમ્મીનો બર્થડે છે ને, તો કદાચ બધા સાથે બહાર ગયા હશે. પણ આજે તો એની ચૂડલી ચડાવવાની વિધિ છે. આ છોકરી બધું કઈ રીતે મેનેજ કરશે? હું પહેલેથી કહી દઉં છું, હું કોઈ કામ નહીં કરું. નુપુર, મામી, મારે પણ આકાશીની સ્કૂલમાં જવું પડે એમ છે. પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે અને રજા માટે પણ વાત કરવાની છે. મને બધું જ ખબર છે. અચ્છા, ફોન શું કામ કર્યો? આમ જ તારા વગર આખું ગામ સૂનું સૂનું લાગે છે યાર. અરે ચિંતા ના કર, આનું જીવન સુધારીને ત્યાં જ આવી જઈશ. હું બોલ્યો? તું મારું જીવન સુધારવાનો? તું તમારા જેવી છોકરી ઘરે ઘરે હોય ને તો ઉદ્ધાર થઈ ગયો, સમજી લ્યો. નંદુ, ચલો ફોન રાખો. હા ઠીક છે વાંધો નહીં. હા You are just too much. You idiot. મારી વાત સાંભળ. અત્યારે ને અત્યારે જ અહીંયાથી નીકળી જા, નહીં તો એક મિનિટ. જાઉં છું. અહીંયા ઉભા રહીને તમારું મોઢું કોણ જોવે? આખો દિવસ મોઢું ચડાવીને જ ફરો છો. કાવ 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 કાવ. શું બોલ્યો? હા સંગમ. હા, ચૂડલો પહેરાવ્યો આજે. યુ નો સંગમ, જ્યારે ચૂડલો પહેરાવ્યો ને કંઈક અલગ જ ફિલિંગ હતી. બહુ જ સારું લાગતું હતું. પણ હવે ખબર નહીં કેમ સંગમ, હવે બહુ ડર લાગે છે. એમ લાગે છે કે પહેલાની જેમ ક્યાંક આ વખતે પણ વાળાઓ, હું ઇલેક્શનમાં જીતીશ તો બધાના ઘરમાં પાણી હશે. બરાબર છે, બધાના ઘરે લાઈટ હશે. બરાબર છે, બધાના ઘર હોસ્પિટલ બની જશે. બરાબર છે. શું બરાબર છે? ધૂળ અને ઢેફા? આ હું લખ્યું છે? બધાના ઘર હોસ્પિટલ બની જશે. ભૂલ થઈ ગઈ. આમાં એવું છે કે બધાના માટે હોસ્પિટલ બની જશે એવું હોય. તો જા જઈને સુધાર. હા. હું છે પણ હવાર શેનો બખાડો છે? કોણે હું ભૂલ કરી છે? આ હરીલાલ લખે છે બધાના ઘર હોસ્પિટલ બની જશે. જો આમ ને આમ હાલતું રહ્યું તો હું ઇલેક્શન કેવી રીતે જીતીશ? મેં તો ના જ પાડી હતી. એટલે હું ઇલેક્શન નહીં જીતી શકું? અરે ના, એમ નહીં. હવે આની પાસે ભાષણ લખાવશે ને તો આવું જ થશે. આ ભાષણ લખે તો પછી આવું જ હોય ને, બીજું હું હોય. અને ભાઈ, તું મારા પતિદેવને હરાવવા માંગીશ તું એમ? તમારા પતિદેવ કોઈની સામે જીતી શકે એમ છે? હું બોલ્યા? એટલે તમારા પતિદેવની સામે કોઈ જીતી શકે એમ છે ખરા, એવું કહું છું. હા. અને તમે ટેન્શન શું કામ લો છો? હું બેઠો છું ને. એનું ટેન્શન છે ભાઈ. ભાષણમાં સુધારા વધારા કર, છાનો માનો. હા, કરી દઉં. કાકા, આ તમારો જબ્બો ને લેંગો લઈ આવી છું, તમારા રૂમમાં મૂકી દઉં છું. મૂકી દે દીકરા. સુરભી, રુદ્રની કોઈ ખબર આવી છે? હા, એ તો લગનમાં છે. લગનમાં? શું બોલી રહી છે તું? રુદ્રએ લગન કરી લીધા?
અરે ના ના, બીજાના લગ્નમાં બિઝી છે. એ કામ પતાવીને આવશે. કૌશલ્ય કાકી ક્યાં છે? મમ્મી તો રસોડામાં છે. લો આ સુધારી દીધું છે. હવે બોલો. વઢવાણ વાળાઓ, હું તમારા બધા માટે હોસ્પિટલ બનાવી આપીશ વાહ 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 વાહ, અને ગામના બધા રસ્તા ચકચકાટ કરી નાખી. બરાબર છે. હા ભાઈ, હવે બરાબર છે હો, બરાબર છે. બાપા રે, આ પાછું શરૂ થઈ ગયું એનું. જ્યારથી વઢવાણમાં ઇલેક્શનની વાત ગુંજી છે ત્યારથી હાલી મળ્યા છે. હવે આખો દી કકડાટ હાલશે. ભગવાન, તું એ શું કૌશલ્યા આની વાત પર ધ્યાન દેવા લાગી? હા, એ તો રમ્યા કરશે વોટ વોટ. આ વોટ વોટ કઈ રમવાની વસ્તુ છે? હા, એના માટે છે. કારણ એ છે ને, છે જ થોડો અલગ. ઈ નહીં, આપણા ઘરમાં બધાય થોડા અલગ જ છે. એમ?